વંદે ગુજરાત. નમસ્કાર. શિક્ષક પર્વના તે ચતુર્થ દિને આપ સૌનું અહીં પ્રસારણ કેન્દ્રમાંથી હાર્દિક સ્વાગત કરું છું. આજે ચોથા દિવસના યજ્ઞ કાર્યની અંદર એ જનાહ ઋત્વિજ રૂપેણ કાર્યમ કરીશતિ તેષાં પરિચયમ દાસ્યામિ. પ્રથમ જે માન્ય શ્રી ચૌધરી સાહેબ અહીં ઉપસ્થિત છે અને માન્ય ચૌધરી સાહેબ અશોકભાઈ ચૌધરી જીસીઆરટીમાં રીડર તરીકે કામ આજે આજના કાર્યક્રમમાં એ અધ્યક્ષ રૂપે કામ કરવાના છે. આ કાર્યમાં આજના કાર્યમાં જે બહુ મહત્ત્વનું કામ એટલે યજ્ઞના આચાર્ય ગણીએ અથવા તો ઋત્વિજ ગણીએ એ રીતે બે સાહેબો જે કામ કરવાના છે. માન્ય કનુભાઈ કરકર મહોદય. કનુભાઈ નો પરિચય એટલા માટે સારો રીતે અમારે આપવો જોઈએ કે હમણાં ડાયટના લેક્ચરર અને એ બધાના માટે જે કાર્યક્રમ થયો એ વખતે પણ આ વિષયને એટલું બધું સરસ રીતે એમને રજૂ કર્યો હતો કે બધાએ થોડાક મોડા સમય સુધી પણ ચાલુ રાખી અને આખી વાત સાંભળી. હાલ ડાયટ જૂનાગઢની અંદર પ્રાચાર્ય તરીકે કાર્યરત છે અને ત્યાં પણ પોતાની કાર્યનિષ્ઠા એ દર્શાવી રહ્યા છે. બીજા માન્ય શ્રી બીપી ચૌધરી સાહેબ અમારા મિત્ર અને ડાયટ પાટણની અંદર લાંબા સમયથી ઇન્ચાર્જ પ્રાચાર્ય તરીકે સેવાઓ આપી અને ડાયટને બહુ સરસ કક્ષા સુધી પહોંચાડી શક્યા છે. એ માન્ય બીપી ચૌધરી સાહેબ આપણી સાથે રહેશે અને સમગ્ર કાર્યક્રમનું કોઓર્ડિનેટર કરનાર અમારા જીસીઆરટીમાં પ્રોજેક્ટ ઓફિસર માન્ય દર્શનાબેન, જે શિક્ષક પર્વનું સમગ્ર કાર્યક્રમનું આયોજન ખરું એનું કોઓર્ડિનેશન મેડમ શ્રી કરી રહ્યા છે. તો આજે કાર્યક્રમનો પ્રારંભ કરતાં પહેલાં મંગલાચરણ કિંચિત વક્તવ્ય અધ્યક્ષ મહોદયમ દાસ્યતિ, કારણ કે ત્યાં તો જ યજ્ઞ સફળ થાય એટલા માટે હું માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે તેઓ અધ્યક્ષ રૂપે કાર્યક્રમનો પ્રારંભ કરાવે. નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા 4 દિવસથી આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. શિક્ષક પર્વમાં પ્રથમ દિવસે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત સાંભળી હશે. ત્યારબાદ આપણે જે શિક્ષણ કાર્યમાં જે પાયાની બાબતો છે કે ધોરણ 3 સુધી વાંચન ગણન અને લેખન કૌશલ્ય કેવી રીતે ભણાવવું જોઈએ, શિક્ષણ કાર્ય કરવું જોઈએ એની વાત થઈ. ગઈકાલે ડ્રોપ આઉટ એટલે કે બાળકોનો ડ્રોપ આઉટ ના થાય અને તમામ બાળકો શિક્ષણ કાર્ય મેળવે એ માટેની વાત થઈ. આજે ચોથો દિવસ છે અને આ ચોથા દિવસે આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ એ આનંદમય અને રસપ્રદ હોવું જોઈએ અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેની અંદર શિક્ષણ આનંદદાયી અને રસપ્રદ બને તે માટેની પ્રયત્નો થયેલા છે. અને આજનો જે વિષય છે કે અભ્યાસક્રમ અને પદ્ધતિ શાસ્ત્ર. મિત્રો, સમગ્ર શિક્ષણ નીતિની અંદર આજનો જે વિષય છે એ બહુ ગહન, ઊંડો અને શિક્ષકો માટે અને આચાર્યશ્રીઓ માટે એક જે અધ્યાપન કાર્ય કરે છે એમના માટે ખૂબ જ અગત્યનો છે. કે આપણે જાણીએ છીએ કે રાજ્ય કક્ષાથી કે રાષ્ટ્રીય કક્ષાથી પાઠ્યપુસ્તકો તૈયાર થતા હોય પણ એ પાઠ્યપુસ્તક શીખવવાનું, શિક્ષણ કાર્ય કરવાનું કામ શિક્ષકોનું છે, આચાર્યશ્રીઓનું છે. તો આ જે મુદ્દો છે કે અભ્યાસક્રમ અને પદ્ધતિ શાસ્ત્ર એની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર બહુ ગહન વાત કરવામાં આવેલી છે. એટલે આ મુદ્દો આપના સૌ માટે ખૂબ અગત્યનો છે. વિદ્યાર્થીઓ તો એવું સમજે છે કે અભ્યાસક્રમ કોને કહેવાય, તો જે વર્ગખંડની અંદર પ્રક્રિયા થાય અને શિક્ષક જે ભણાવે એનો અભ્યાસક્રમ છે. એ કેવી રીતે ભણાવવું જોઈએ, એમાં હાલની સ્થિતિ શું છે અને એમાં કેવા બદલાવ લાવવા જોઈએ એની વાત આ અભ્યાસક્રમ અને પદ્ધતિ શાસ્ત્રની અંદર કરવામાં આવેલી છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે આ મુદ્દો છે અહીં તજજ્ઞ વક્તાશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ
આ જે મુદ્દો છે એ આજે અને સોમવારે 2 દિવસ એના માટે આપણે ફાળવ્યા નથી, પણ વધુ ગહન છે એટલે સોમવારે પણ થોડો સમય આપણે લેવો પડશે. એટલે સોમવારે પણ આ વિષય ચાલવાનો છે. એટલે 2 દિવસના આ કાર્યક્રમની અંદર આપણે વાત કરીએ તો એમાં 46 મુદ્દાઓ છે અને 46 મુદ્દાઓની અંદર આજે લગભગ, જો સમય મર્યાદા પ્રમાણે રહેશે, લગભગ 30 મુદ્દા સુધીની આજે ચર્ચા થવાની છે. બાકીના 31થી 46 મુદ્દા જે છે એ સોમવારે ચર્ચા થશે. અહીં થોડી ઉપર છેલ્લી વાત કરી દઉં કે તજજ્ઞ વક્તાઓ તો અહીં ઉપસ્થિત છે, પણ જે 5+3+3+4 નવી તરા છે, એ નવી તરાની અંદર જે ફાઉન્ડેશન સ્ટેજ, પ્રિપરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજની વિગતવાર એમાં કેવી કેવી ભલામણો થયેલી છે અને એ ભલામણોની વાત અહીંથી વક્તાશ્રીઓ દ્વારા કરવામાં આવશે. એટલે ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આ જે મુદ્દાઓ છે આજના આ 2 દિવસનો જે કાર્યક્રમ છે શિક્ષકો અને જે અધ્યાપન કાર્ય કરે છે એમના માટે ખૂબ અગત્યના છે. તો અહીંથી આપણી વચ્ચે માનનીય ડૉક્ટર કરકર સાહેબ કે જેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢમાં પ્રાચાર્ય તરીકે સેવાઓ આપે છે અને આ જે વિષય છે એના ઉપર એમણે ગહન અભ્યાસ કર્યો છે. અમારી જીસીઆરટી અને તાલીમ ભવનો વચ્ચે પણ સંગોષ્ઠી થઈ છે, એમાં પણ એમણે ખૂબ જ આ વિષય ઉપર ચર્ચા કરી છે. એટલે એવું કહી શકાય કે આ વિષયમાં એમની તજજ્ઞતા આવી છે. તો માનનીય કરકર સાહેબને હું વિનંતી કરું કે એ પોતાની સંગોષ્ઠી આપની સમક્ષ રજૂ કરશે. માનનીય કરકર સાહેબ. નમસ્તે દર્શક મિત્રો, માનનીય અશોકભાઈ ચૌધરી, દર્શનાબેન, અમારા બીપી ચૌધરી, સંસ્કૃતસ્ય પ્રકાંડ પંડિત, षड्कक्षात अष्टकक्षायां पाठ्यपुस्तकस्य लेखक नरेंद्र भ्राता. આજે 4થો દિવસ છે. અગાઉ દરેક શિક્ષકોએ ખૂબ રસપૂર્વક 3 દિવસ માણ્યા છે. પ્રથમ દિવસે કલ્પનાબેને આપણને પ્રારંભિક શિક્ષણની બહુ સરસ વાત કરી હતી અને પ્રારંભિક શિક્ષણમાં પણ પૂર્વ શાળા શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત એમણે સરસ રીતે કરી હતી. 9 તારીખના રોજ કઠલાલ ડાયટના પ્રિન્સિપાલ મુલવાડી સાહેબે બુનિયાદી શિક્ષણ વિશે બહુ સરસ વાત કરી હતી અને એમાં ધોરણ 1-2ના શિક્ષણમાં ઊંડાણપૂર્વક વાત કરી હતી. ગઈકાલે જ સુરત અને નવસારી ડાયટના પ્રિન્સિપાલ યોગેશભાઈએ એમાં ડ્રોપઆઉટ ઉપર અને વર્ષાબેને તેના નામાંકન ઉપર સંસ્થાઓ કેવી રીતે આગળ કામ કરશે એની વાત કરી હતી. આજે અમે અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર પર વાત કરવાના છીએ. પદ્ધતિશાસ્ત્રમાં બાળકોને ભણાવવાના પદ્ધતિશાસ્ત્રની વાત કરવાના છીએ. અંગ્રેજીમાં જેને પેડાગોજી કહેવાય. શબ્દ થોડોક નવો લાગે. અમારા જુનાગઢ ડાયટના અધ્યાપક ભરતભાઈ મેસીએ આની એક પોસ્ટ મોકલી અને એમાં પેડાગોજી શબ્દ વાપરેલો કે કરકર સાહેબ પેડાગોજી પર વાત કરવાના છે. તો લગભગ 15 મેસેજ એવા આવ્યા કે આ પેડાગોજી એટલે શું. મારે એક કાકા છે ધીરુભાઈ, એણે તો લખ્યું, મને થોડાક ભણેલાય છે, મને કે એમાં પેડા સમજાણું, ગોજી ન સમજાણું, પણ એમાં આખું ઘર સાંભળવાના છે. હકીકતમાં એ પીડિયાટ્રિક શબ્દ જાણીતો છે. પીડિયાટ્રિક ઘણીવાર દવામાં લખ્યું હોય, ફક્ત બાળકો માટે હોય, ઓનલી પીડિયાટ્રિક ઓનલી એવું લખેલું હોય. તો આ પીડિયાટ્રિક શબ્દ ઉપરથી આ એને લગતો શબ્દ પેડાગોજી છે. એટલે બાળકોને કેવી રીતે ભણાવવું તેનું શિક્ષણ શાસ્ત્રની અત્યારે આપણે ચર્ચા કરવાની છે. એની રીત જુદી હોય છે. હાયર એજ્યુકેશનમાં તો એન્ટ્રાગોજી ને એવું બધું ઘણું બધું છે, પણ આપણે તો અહીંયા બાળકોને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વાત કરવાના છીએ.
દર્શનાબેને પહેલે દિવસે આપણને વિઝન સમજાવેલું. આખી આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની કોઈ પણ વાત કરીએ તો આપણે પહેલાં એનું વિઝન જોવું પડે કે વિઝન સાથે આ સંકલિત કેટલું થાય છે. અને બીજું કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે 12 પિલર છે, 22 પિલર, આ પિલર આધારિત કેટલું છે. આ બેને ધ્યાનમાં રાખીને જ આપણી આ ગંગા આગળ વધવાની છે. હું તો દરેક શિક્ષક મિત્રોને તો ખાસ ભલામણ કરું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વિઝન છે ને એ તો બધાએ મોઢે કરી નાખવું જોઈએ. વિઝન એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ, દૂરદર્શિતા, કલ્પેલા પર શું છે, શું જોઈએ છે, શું ઈચ્છીએ છીએ. એક જ ફકરામાં માત્ર 125 શબ્દોમાં સમજાવી દીધું છે. એટલે જ્યારે આપણે પાઠ્યક્રમની રચના કરીએ, પદ્ધતિની વાત કરીએ ત્યારે એની તો દૂરથી તો નથી જતા ને, અથવા તો એને પોષક છે ને, થોડી એની વાત કરીને પછી આપણે આગળ વધીએ. આ શિક્ષણ નીતિ ભારતીય મૂલ્યોથી વિકસિત શિક્ષણ પ્રણાલી હશે. જો આ વિઝનમાં પેલું કીધું છે ભારતીય મૂલ્યોથી. આમ તો સમાજમાં બહુ સરસ ચર્ચા થઈ રહી છે. 7મી જુલાઈની રોજ આ નીતિ જ્યારે લોન્ચ કરી ત્યારે નરેન્દ્રભાઈ જે વક્તવ્ય આપેલું અદ્ભુત વક્તવ્ય હતું. અને એમાં એણે એવી અપેક્ષા રાખેલી કે સમાજમાં ચર્ચા થવી જોઈએ, આની ગોષ્ઠી થવી જોઈએ, વિચાર થવા જોઈએ. અને હજુ અમલીકરણમાં મૂકતા પહેલાં 102 મુદ્દા ઉપર સમાજ પાસેથી અભિપ્રાયો માગ્યા છે. ઓનલાઈન મૂકેલું છે, જેને અભિપ્રાય આપવો એ આપી શકે. એટલે હજુ પણ ખુલ્લી છે. ત્યારે તમે જો જુદા જુદા વિડીયો સાંભળ્યા હોય તો આપણા પૂર્વ નિયામક નલિનભાઈ પંડિતે બહુ જ આવકારી છે. એને તો ગાંધીજીના બુનિયાદી શિક્ષણના પાયા આમાં જોયા છે. એમણે તો એમ પણ કહ્યું, મેકોલોને આપણે બહુ જ આમ કર્યું તેમ કર્યું, બહુ ઘણું બધું કીધું. વિકલ્પ, આ શિક્ષણ નીતિમાં એને વિકલ્પ જોયો છે. એક સારા એવા વક્તા શૈલેષભાઈએ, સકપરિયાએ સરસ વિડીયો મૂક્યો છે. અને એણે એમ કીધું કે હું જે સ્વપ્ન જોતો હતો એવી મને આ શિક્ષણ નીતિ દેખાય છે. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અતુલભાઈ ઉનાગરનો વિડીયો બહુ સરસ છે. આ વિઝન ઉપર જ છે. એ તો એટલા ખુશ થયા છે. એટલે પ્રબુદ્ધ લોકોએ આ નીતિને આવકારી છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, તેમના દ્વારા ભારત જ્ઞાનના ક્ષેત્રમાં મહાશક્તિ બનશે. જ્ઞાનના ક્ષેત્રમાં મહાશક્તિ બનેવું. બીજું, જ્ઞાનયુક્ત સમાજની રચના કરવી, મૌલિક દાયિત્વ અને સંવિધાનિક મૂલ્યોનો વિકાસ કરવો, નાગરિક તરીકેની ફરજો અને દેશ પ્રત્યેની ઉત્તરદાયિત્વની જાગૃતિ આવે તેવી પાઠ્યચર્યા અને શિક્ષણ વિધિ બને. જો એને દેશ સાથે જોડવાની વાત આમાં કરી છે. આ હેતુ આ છે, આઉટપુટ આપણે આ જોઈએ છીએ. એક અદ્ભુત વાત આ વિઝનમાં કરી છે. દરેકને ભારતીય હોવાનું ગૌરવ થાય. કેવડી મોટી વાત છે. બહારનું જ પૂજા કરીએ, અરે સાડી પહેરેલી આપણી મા છે, એ દુનિયામાં આપણે માટે શ્રેષ્ઠ છે. આ વાત ભારતીય સંસ્કૃતિ, ભારતીય નદીઓનો, ભારતના મહાપુરુષો, એની પ્રત્યેને ગૌરવ થાય. ફક્ત વૈચારિક નહીં પણ વ્યવહાર અને બુદ્ધિથી પણ દરેક ભારતીય બને. કાર્યોની સાથે જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વિચારનું પણ ગૌરવ થાય. માનવ અધિકાર, સ્થાયી વિકાસ અને જીવન નિર્વાહ માટે સમર્થ બને. એ રોજગારી શોધતો હોય એવો નહીં, એને 5-10 રોજગારી આવડતી હોય, એટલે એનો પ્રશ્ન ના આવે. વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોય, એટલે ધરતી ઉપર રહીને આકાશ આંબાની વાત છે. સાચા અર્થમાં વૈશ્વિક નાગરિક બને. એટલે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એનું વિઝન, દ્રષ્ટિકોણ, લાંબા ગાળાના લક્ષ્યાંકો આ છે. આપણે સંશોધનમાં પીઠિકા લખીએ છીએ, એના આધાર સ્તંભ કયો છે? આપણે આખું એનું એક પેપર પણ ભણીએ છીએ, શિક્ષણના આધાર સ્તંભો. એમ આ આખી શિક્ષણ નીતિ ક્યાં આધાર ઉપર ઊભી છે? તો એના 22 પિલરો છે. 22 પિલરો જેને આધારભૂત સિદ્ધાંતો કીધા છે.
આ 22 પિલરો ક્રમમાં રજૂ કર્યો છે. હમણાં આઈઆઈટીએ સરસ મજાનું ગુજરાતી આવૃત્તિ બહાર પાડી છે. એમાં બહુ સરસ છે. હિન્દી આવૃત્તિ પણ બહુ સરસ છે. એમાં આ સિદ્ધાંતો 2 જ પાનામાં છે. બધા શિક્ષકોને મારે ખાસ કહેવાનું હોય કે આને એક વખત જોઈ લે. હું જરા ટૂંકમાં પરિચય એનો આપું છું એટલા માટે પછી બધું જ સમજવામાં આપણને આ ઉપયોગી થશે. આધાર સિદ્ધાંતમાં પહેલો, શ્રેષ્ઠ માણસ તૈયાર કરવો, જે તર્કસંગત હોય, કાર્ય કરવામાં સમર્થ હોય, કરુણા સહાનુભૂતિ એની પાંખો હોય, સાહસ લચીલાપણું તેના પગ હોય, વૈજ્ઞાનિક ચિંતન હોય, રચનાત્મક કલ્પના શક્તિથી યુક્ત હોય, આવો નૈતિક એનો આધાર હોય, આવો માણસ નિર્માણ કરવાની વાત છે. તેમના ઉદ્દેશ એવા સમાજના ઉપયોગી, સંવિધાન દ્વારા પરિકલ્પિત, સમાવેશી અને બહુલતાવાદી સમાજ નિર્માણ કરવામાં યોગદાન આપી શકે તેવા વ્યક્તિનું નિર્માણ કરો છો. એટલે જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેટલા ઊંચા લક્ષ્યાંકો સાથે ચાલી રહી છે, એના પિલર પણ એટલા મજબૂત છે. કેમ્પસ કેવું હોવું જોઈએ, સંસ્થા કેવી હોવી જોઈએ, એની બહુ સરસ વાત કરી છે. સાવ સાદી ભાષામાં કેવું હોય ને તો કેમ્પસ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થી હોય એવા લઈ લ્યો અને જોઈએ એવા બનાવી લ્યો. આ બહુ સરસ સાદી ભાષામાં વાત કરી છે. આવેલ દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરે, જેવા હોય તેવા સ્વીકારે અને શ્રેષ્ઠ બનાવે. કેમ્પસ સુરક્ષિત, હંમેશા પ્રેરણાદાયી, દરેકનો સ્વીકાર કરનારું, વિકસવા માટેની તકો આપનારી, પાયાની સુવિધાવાળું, શીખવા માટેની જરૂરિયાત પૂરી કરે તેવું અને બીજી સંસ્થા સાથે પરસ્પર સંકલન કરીને ચાલે એટલે સમન્વયની જબરજસ્ત વાત આમાં કરી છે. 22 સિદ્ધાંતો આમાં આપ્યા છે. આ સિદ્ધાંતો હું અત્યારે વાંચતો નથી, પણ હવે પછી જે આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીશું કે શિક્ષણશાસ્ત્રની ચર્ચા કરીશું, એની અંદર આ વિઝન ક્યાં આવે છે અને આ પિલર ક્યાં આવે છે એ પણ સાથે આપણે જોતા જઈશું. મિત્રો 4.1 મુદ્દો આપણો છે. 5+3+3+4 શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠન. એટલે આખી તરાહ બદલી રહી છે. તરાહ પહેલે દિવસે કલ્પનાબેને આ તરાહ વિગતવાર સમજાવી છે, એટલે હું બહુ વિગતવાર નથી સમજાવતો. પણ પહેલું જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે, જે 3 થી 8 વર્ષનું, એના 2 ભાગ પડે છે. પૂર્વ પ્રાથમિક એટલે એના 3 વર્ષ અને પ્રાથમિક એના 2 વર્ષ. પ્રાથમિકના પહેલું અને બીજું ધોરણ. આ પહેલું સ્ટેજ છે. બીજું સ્ટેજ પ્રિપેરેટરી સ્ટેજ છે, 8 થી 11 વર્ષ, ધોરણ 3 થી 5. બીજું મિડલ સ્ટેજ 11 થી 14 વર્ષ, એટલે કે ધોરણ 6 થી 8. આપણે એમને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એવા નામ પણ આપી શકીએ. પછી સેકન્ડરી સ્ટેજ 14 થી 18 વર્ષ. હવે એના 2 ભાગ પડે, 9 થી 10 અને 11 થી 12. આમ 2 ભાગ એના છે એ પડે છે. એટલે જો આખી એક તરાહ છે એ બદલાઈ રહી છે. આમાં સૌથી નવી વાત એ છે કે મૂળ અપેક્ષા એવી છે કે બાલ મંદિરથી 12 ધોરણ સુધી એક પરિસરમાં રહે. બહુ ઊંચી વાત છે. એટલે સંસાધનોનો બધા ઉપયોગ કરી શકે, તજજ્ઞોનો બધા ઉપયોગ કરી શકે. અને સૌથી મોટો બદલાવ કયો કહેવાય? 3 ધોરણ બાલ મંદિરના, શિશુ વાટિકાના અને પહેલું બીજું ધોરણ, 5 ધોરણ એક સાથે રહે. એટલે બીજું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થી જ્યારે ત્રીજામાં આવે ત્યારે એને વાંચતા લખતા ના આવડતું આવો કોઈ પ્રશ્ન જ ના આવે. એ સામાન્ય વાંચી શકતો હોય, લખી શકતો હોય, સામાન્ય ગણન આવડતું જ હોય. એટલે ત્રીજા ધોરણથી જે વિષયોનો પરિચય શરૂ કરવાનો છે એની અનુકૂળ સ્ટેજ તૈયાર કરવાનું કામ છે એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં થવાનું છે. અનંતરમ શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું પુનર્ગઠનમાં આજે છે એમાં સમજાયું છે કે જે શિશુ વાટિકા અને ધોરણ 1-2 છે એનો અભ્યાસક્રમ લચીલો હોય છે. એટલે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ જે પ્રમાણે હોય તે પ્રમાણે જરૂર બદલાવ થઈ શકે તે પ્રકારનો છે. આપણે ગુજરાતમાં તો બહુ સારી વાત છે, ચિલ્ડ્રન યુનિવર્સિટીએ પણ આનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને જીસીઆરટી પણ તૈયાર કર્યો છે. સાધનો પણ આપણી પાસે, એના સાહિત્ય પણ આપણી પાસે પુષ્કળ છે.
પણ આમાં એક વાત કરી છે, ખેલકૂદ આધારિત અભ્યાસક્રમ અને શિક્ષણ. ખેલકૂદ આધારિત એટલે બાળક એમ કહેવાય કે રવિવારે રડતું એક મારે મારા વિદ્યાલયે જવું છે, આ પ્રકારના વાતાવરણ છે એ તૈયાર કરવાનું છે. પ્રિપેટરી સ્ટેજમાં છે એનો પહેલું છે ને સંસ્કાર પ્રક્રિયા છે. અહીં સંકલ્પનાનો વિકાસ કરવાનો છે. જો 3 થી 5માં અપેક્ષા વધારે છે. કેવી વધારે છે? અનેક વિષયોનો પરિચય કરાવડાવો પ્રિપેટરી સ્ટેજમાં, એને ખ્યાલ આવે તો એ આગળ મિડલ સ્ટેજમાં જશે ને ત્યારે એને વિષય પસંદગી કરવાની આવે છે. અને મિડલ સ્ટેજમાં તો 10 દિવસ પાછળ ઇન્ટર્નશીપમાં પણ એને કામ કરવાનું છે. એટલે વ્યવસાયલક્ષી એની જે ગતિ કરવાની છે એનો આખો અહીંયા રોડમેપ તૈયાર થાય છે. સેકન્ડરી સ્ટેજમાં છે ત્યાં તો વિષયોનો ઢગલા બંધ બહુલતા હશે. વિદ્યાર્થીને પસંદગી માટે જબરજસ્ત અવકાશ રહેશે. એટલું જ નહીં, માનો કે એને 9માં આ વિષય છે, 10માં છે, 10માં ફેરવો છે, 11માં ફેરવો છે. જેમ હાયર એજ્યુકેશનમાં ગમે ત્યારે એન્ટ્રી અને ગમે ત્યારે એક્ઝિટ છે, એમ સેકન્ડરી સ્ટેજમાં ગમે ત્યારે વિષય બદલવાની જોગવાઈ છે. ચિત્રમાં રસ પડ્યો ને ચિત્રમાં એણે 9મા ધોરણમાં કામ કર્યું, 10માં અનુકૂળ ન લાગે તો સંગીતમાં જઈ શકે, ગણિતમાં રસ પડ્યો તો વિજ્ઞાનમાં જઈ શકે. એટલે જો 3 થી 5માં વિષયોનો સામાન્ય પરિચય, 6 થી 8માં પસંદગી વિષય દી અને વત્તા 10 દિવસથી ઇન્ટર્નશીપ, અને 9 થી 12માં તો એ જે તે વિષયોનો નિષ્ણાત થઈ જાય ત્યાં સુધી એને લઈ જવાનો છે, જેથી હાયર એજ્યુકેશનમાં કોઈ પણ વિષય ઉપર એને પ્રગતિ કરવી હોય તો એનો સ્ટેજ તૈયાર થઈ જાય છે. એટલે બહુ જ મોટું પરિવર્તન છે એ આમાં આપણને જોવા મળશે. બાળકોના સર્વાંગીણ વિકાસ માટે થઈને બહુ સરસ વાત આમાં કરી છે. ગોખણપટ્ટીને બદલે વાસ્તવિક સમજ સાથેનું જ્ઞાન, ગોખણપટ્ટી નહીં. હવે તમે જો મેં જે 22 આધારો કીધો હતો ને, એમાં તમે 8 નંબરનો આધાર જોશો તો નૈતિકતા, માનવી અને સંવિધાનિક મૂલ્ય, જેમાં સ્વચ્છતા, સહાનુભૂતિ, સેવા, સ્વતંત્રતા વગેરે 16 મૂલ્યો છે. આધાર સ્તંભ 6ની અંદર સમજ પર જોર આપવામાં આવ્યું છે અને ગોખણપટ્ટી દૂર કરવી એવો, એટલે શિક્ષણના આધાર સ્તંભ જ દેખાડ્યું છે કે તમારે સમજ આધારિત ભણાવવાનું છે, ગોખણપટ્ટી દૂર કરવાની છે. એટલે આ 4 નંબરમાં મુદ્દામાં પહેલો જ મુદ્દો આવ્યો, ગોખણપટ્ટીને બદલે વાસ્તવિક સમજ સાથેનું જ્ઞાન આપવું. શિક્ષણનો ઉદ્દેશ્ય ચરિત્ર નિર્માણ અને 21મી સદીના મુખ્ય કૌશલ્યથી સજ્જ કરવું. કૌશલ્ય આધારિત શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ. હવે મૂલ્ય શિક્ષણ ક્યાં? તો આપણે પિલરમાં 8 નંબરનું પિલર છે એ આપણે જોવો પડે. અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીમાં છુપાયેલ પ્રતિભાને શોધવા માટે તૈયાર કરવામાં આવશે. જો વિદ્યાર્થી ખાલી નથી, કુદરતે પુષ્કળ શક્યતાઓ ભરી છે. આ જે એમાં નિહિત શક્તિ છે એ નિખરી શકે, પ્રતિભા એની વિકસી શકે, આ માટેનો છે એ આમાં પ્રયત્ન કરવાનો છે. પૂર્વ શાળા શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી પ્રત્યેક તબક્કામાં એકીકરણ. હમણાં 2 વાત કરીને એ તબક્કા ભેગા કરવાના છે, અલગ નથી કરવાના. એ જુદું જુદું છે એવું નથી દેખાડવાનું. એ હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરી છે. એટલે 8 તારીખે નરેન્દ્રભાઈએ જ્યારે આ શિક્ષણ નીતિ લોન્ચ કરી ત્યારે એણે પણ હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરી હતી કે પ્રાથમિક ને ઉચ્ચ સાથે સંબંધ ન હોય, ઉચ્ચ ને માધ્યમિક સાથે સંબંધ ન હોય, એને કોલેજ સાથે સંબંધ ન હોય, એમ નહીં. જ્ઞાનના ટુકડા કરવાના જ નથી. ઉચ્ચ શિક્ષણ સુધી જે જ્ઞાન આવ્યું છે એના પાયા બાળ મંદિરમાં ધરવવાના છે અને ક્રમશઃ ક્યારેક એની સમજણ દ્રઢ થાય, ક્યારેક એનું કૌશલ્ય દ્રઢ થાય, આ પ્રકારે ક્રમશઃ વિકાસ કરવાની વાત છે. અને તમે જો આધાર સ્તંભ 21 અને 22 જોશો તો સામાજિક લોકોનો સહયોગ, સમાજના પરોપકારીઓનો શિક્ષણમાં જોડવા તથા સમાજ પણ શિક્ષણનું કેન્દ્ર બને એ ત્યાં કરી છે. એટલે સમાજ પણ આમાં તૈયારી કરે. હોલિસ્ટિક એજ્યુકેશનમાં તમે જોશો તો એક સરસ મજાનો વિડીયો આપણને ઇન્દુમતીબેન કાટધરેનો આપણને જોવા મળશે.
ઇન્દુમતીબેન બહુ સારા એવા શિક્ષણના ચિંતક છે. આમ તો આખો વિડીયો તમે જોજો, યુટ્યુબ ઉપર છે, પણ અહીંયા એમણે સમાજ આધારિત શિક્ષણની અને હોલિસ્ટિક એજ્યુકેશનની જે વાત મૂકી છે, માત્ર નાની એવી એક ક્લિપ છે, પણ એટલું ક્લિયર કરી દે છે. એટલે સૌને વિનંતી કે બધા આ એક ક્લિપ જોવે. आयु की विभिन्न अवस्थाओं में अलग अलग रूपों में ज्ञान ग्रहण होता है. गर्भाधान से लेकर 5 वर्ष की आयु तक शिशु अवस्था कही जाती है. 6 वर्ष से लेकर 12 वर्ष की आयु तक बाल अवस्था है, बाद में किशोर, तरुण आदि आदि. अब शिशु अवस्था में संस्कार होते हैं. तो जिस शास्त्र का सिद्धांत हम यूनिवर्सिटी एजुकेशन में पढ़ा रहे हैं, वही सिद्धांत संस्कार के रूप में शिशु अवस्था में देना. बाल अवस्था एक्टिविटी ओरिएंटेड, एक्सपीरियंस ओरिएंटेड, प्रेरणा आधारित ऐसी होती है, तो क्रिया के रूप में देना, अनुभव के रूप में देना. किशोर अवस्था में विचार चक्र चलता है, स्वतंत्र बुद्धि का विकास हो रहा है, तो चर्चा आधारित, विचार आधारित ज्ञान का रूपांतरण करना. उसके बाद उसके में दायित्व बोध जोड़ना, ये सब हमारे पूर्व प्राथमिक, प्राथमिक, माध्यमिक का क्रम होता है. ज्ञान तो वही रहता है. हम लोगों ने ये सारा खंड खंड कर दिया कि प्राथमिक का माध्यमिक से संबंध नहीं, माध्यमिक का हायर सेकेंडरी से संबंध नहीं, उसका हायर एजुकेशन से संबंध नहीं. इसको ऑन कौन करेगा? इसको यूनिवर्सिटी ऑन करेगी. प्राथमिक शिक्षक के ऊपर ये दायित्व नहीं दे सकते, हायर एजुकेशन पर ही यह दायित्व है, और यूनिवर्सिटी का स्वरूप ऐसा होना चाहिए. और एक महत्वपूर्ण बात है, ब्रिटिश शिक्षा के चलते हमने शिक्षा को केवल विद्यालय के साथ, विद्यालय में भी केवल क्लासरूम तक, क्लासरूम में भी केवल पाठ्यक्रम तक, पाठ्यक्रम में भी केवल पाठ्यपुस्तक तक, और पाठ्यपुस्तक से भी आगे परीक्षा में पूछे जाने वाले प्रश्नों तक सीमित कर दिया. शिक्षा ऐसी नहीं होती, क्योंकि अर्थ के साथ जुड़ गई, इसलिए ऐसा हुआ. हमें शिक्षा को भी मुक्त करना चाहिए और व्यापक संदर्भ में सोचना चाहिए. और व्यापक संदर्भ है, इसे दो उद्देश्य एक साथ होंगे. व्यक्तित्व विकास के लिए, जीवन विकास के लिए जितनी भी प्रकार की शिक्षा आवश्यक है, उसमें से 60 से 70% शिक्षा घर में होती है, परिवार में होती है. और यह शिक्षा गर्भाधान के क्षण से ही शुरू होती है. आज परिवार में होने वाली शिक्षा के क्षेत्र से संपूर्ण रूप से गैर हाजिर है, माने अनुपस्थित है ही नहीं. हमने परिवार को शिक्षा का केंद्र मानना विगत शायद 2 पीढ़ियों से बंद कर दिया है. कुछ नहीं सीखा जाता, सिखाने की कोई व्यवस्था ही नहीं है. वास्तव में परिवार में, शास्त्र ने कहा माता प्रथमो गुरु. आज हमने एक भी लड़की को माता कैसे बनना ये सिखाना बंद कर दिया. एक भी पिता द्वितीय, पिता भी गुरु है. पिता को क्या पढ़ाना, ये पिता अपने संतानों को क्या पढ़ाएगा, यह विषय पूर्ण रूप से उपेक्षित हो गया. हम इसको रीइंस्टेट कर सकते हैं. આપણે જોયું, ઉજ્જવળ ભવિષ્ય માટે ઉજ્જવળ બાળક છે એનું સંવર્ધન થાય એ બહુ જરૂરી છે. ઇન્દુમતીબેને જેમ વાત કરી તેમ સમાજનો સહયોગ અનિવાર્ય છે. જેવી રીતે પ્રાથમિકથી માંડી અને ઉચ્ચ શિક્ષણ સુધી વચ્ચે સંકલન જરૂરી છે, એવી રીતે સમાજનો આધાર પણ જરૂરી છે. સમાજની જરૂરિયાતો અને વર્ગખંડનું કાર્ય આ બે વચ્ચે ગેપ નહીં હોવું જોઈએ. અને શિક્ષણ ખાલી વર્ગખંડમાં નથી,
એટલે આગામી આવશે ઇતર પ્રવૃત્તિ અને અભ્યાસની એમ નથી. હવે બધું જ શિક્ષણમાં સમાવેશ છે એ થાય છે. 5 નંબરમાં દરેક વિષયમાં અભ્યાસક્રમ સામગ્રી ઘટાડી બુનિયાદી બાબતો કેન્દ્રમાં લાવી. બોલો, એટલે મોટા મોટા થોથા પુસ્તકોના નથી કરવાના. સાવ સાદી ભાષામાં કહીએ તો થિયરી ઘટાડો, પ્રેક્ટિકલ વધારો. વિદ્યાર્થી જે ભારણમાં જીવે છે ને એ ભારણમાં નહીં, કામ કરતો હોય ને આનંદમાં જીવે, આવી વાત છે. ઊંડાણપૂર્વક પ્રયોગાત્મક શિક્ષણ, સમગ્ર અને વિશ્લેષણાત્મક ચિંતન, શોધ અધ્યયન, સહપાઠી અધ્યયન વગેરે ક્રિયાઓમાં લેવાની છે. સંવાદ દ્વારા શિક્ષણને મહત્ત્વની વાત છે. એટલે મૂલ્યાંકનમાં આ બાબત આવશે. સહપાઠી પણ મૂલ્યાંકન કરશે. એટલે આ પણ એનો મોટો બદલાવ છે એ આવી રહ્યો છે. પછી દરેક સ્તરે પ્રાયોગિક શિક્ષણ અને ક્રિયા દ્વારા શિક્ષણ, રમતગમત અને કલાને એકીકૃત કરવા મોટી વાત છે. રમતગમત અને કલા, રમત દ્વારા એનો અનેક પ્રકારનો વિકાસ થાય. શારીરિક વિકાસ તો થાય, માનસિક વિકાસ પણ થાય, સાંવેગિક વિકાસ પણ થાય. વાર્તા આધારિત શિક્ષણ પદ્ધતિ એટલે જોગીજીભાઈને આપણે યાદ કરવા પડે. વિષયો વચ્ચેનો અનુબંધ અને પ્રોત્સાહન, એકાબીજા વિષયો એકબીજા જોડાયેલા છે. હોલિસ્ટિક એજ્યુકેશન, અધ્યયન, નિષ્પત્તિ અને પરિણામ વચ્ચેની ખાઈ દૂર કરવી. મતલબ કે નિષ્પત્તિની જે કક્ષા છે ત્યાં સુધી પરિણામ લઈ જવું. ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે. ધોરણને અનુરૂપ ક્રિયાઓમાં જરૂરી પરિવર્તન. ધોરણ અનુરૂપ ક્રિયાઓમાં જે ધોરણ હોય, વિદ્યાર્થીની કક્ષા હોય એ પ્રમાણે જરૂરી પરિવર્તન કરવામાં આવે છે. અભિયોગ્યતા આધારિત અભિગમ બહુ જ મોટી વાત છે. વિદ્યાર્થી ખાલી નથી આવતો હોય, એની અંદર શું ભર્યું છે, કુદરતે નિહિત શક્તિ શું નાખ્યું છે, એના સંદર્ભની અંદર અભિગમ આધારિત શિક્ષણની વાત છે એમાં કરવામાં આવી છે. ત્યાર પછીનો દરેક સ્તરે કલા અને સંસ્કૃતિને વિષયો સાથે સાંકળવી. જો દરેક સ્તરે એટલે કલા છે ને એ હૃદયના વિકાસ માટે છે અને સંસ્કૃતિ સાથે જોડવાની હોય. એટલે ફરી વાત આવી કયો વિઝનમાં જે વાત કરી હતી અને પિલરમાં વાત કરી હતી કે ભારતીય હોવાનું એને ગૌરવ થાય. ભારતીય સંસ્કૃતિ અને કલાના એકીકરણ દ્વારા ભારતીય નૈતિકતા આત્મસાત કરે. કેટલી મોટી વાત કરીએ. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું જોડાણ કરવાની વાત છે. ભારતીય નૈતિકતા એટલે શું? ભારતની નૈતિકતા એટલે શું? દુનિયામાં એક દેશ એવો છે કે છેલ્લા 1000 વર્ષમાં એણે કોઈ ઉપર હુમલો કર્યો નથી, કોઈની જમીન પચાવી પાડી નથી. આ ભારતીયતા, આ ભારતીય સંસ્કૃતિ. અહીંયા ત્યાગ પૂજાય છે. જેવડો મોટો ત્યાગી એવડો એ પૂજદી. અહીં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ ભારતીય સંસ્કૃતિ છે. સાવ સાદી ભાષામાં કહીએ તો અબ જાઓગે ત્યાંથી વિદ્યાર્થીને ઉપાડીને અતિથિ દેવો ભવ ત્યાં સુધી એને ગતિ કરાવવાની છે. વસુધૈવ કુટુંબકમ. ભારતીય ખગોળશાસ્ત્ર કેટલું અદ્ભુત ભારતીય ખગોળશાસ્ત્ર છે. આગામી 200 વર્ષમાં ક્યારે સૂર્યગ્રહણ થશે, ક્યારે ચંદ્રગ્રહણ થશે, ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે, કયા વિસ્તારમાં દેખાશે, એની બધી ગણતરી થઈ ચૂકી છે. અને આ બધાય અભ્યાસ માટે, ગણતરી માટે સર્વોત્તમ પદ્ધતિ એ ભારતીય પદ્ધતિ છે. એ વાત આપણે આપણા વિદ્યાર્થી સુધી લઈ જઈશું તો એને ભારત પ્રત્યે ગૌરવ થશે ને. તો આ વાત છે આમાં કરી છે. હું હમણાં એક પુસ્તક વાંચતો હતો, મર્ચન્ટ ઓફ વેનિસ, વેનિસનો વેપારી, શેક્સપિયરનું છે, બધાએ વાંચવા જેવું છે. એમાં એક ઉલ્લેખ આવે છે ઔષધની જરૂર પડે છે. પેલો બેભાન થઈ ગયો છે એને ભાનમાં લાવવા માટે. તો એમાં ઉલ્લેખ આવે છે કે ભારતીય ઔષધિ તેને આપવામાં આવી. તો જો આ એક ભારતને એક મોટી દેન છે. પછી કલા શિક્ષણની વાત કરી છે. આપણે ત્યાં 64 કલા છે. 64 કલાના 8 એવા ભાગ પડે છે. દાખલા તરીકે આપ કળા છે તો આપ કળા 8 છે. રાગ પાગ અને પારખું, નાડીને વળી ન્યાય, તરવું તસ્કરવું ને તંતરવું, એ 8 આપ કળા. તેવી 64 કળાઓ છે. તો વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ એટલે શું? આવી બાબતોમાં એનો છે એ વિકાસ થાય, આવી વાત છે એ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. વિવિધ ગુણોના વિકાસ માટે રમતગમતને એક અલગ વિષય તરીકે લેવો. રમતગમત તો હોવી જ જોઈએ. જેમ ફિનલેન્ડ કેમ એનો વિદ્યાર્થીઓ અડધો સમય મેદાનમાં હોય છે, જેવી રીતે વિવેકાનંદજી એમ કહેતા કે મને કોઈ એવો યુવક પૂછે કે હું ફૂટબોલના મેદાનમાં જાઉં કે મંદિરે જાઉં, તો હું એને એમ કહું પહેલાં ફૂટબોલમાં જા. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મુજબ ફિટનેસ સાથે સંબંધિત કૌશલ્યો પ્રાપ્ત કરવા બહુ જ મોટી વાત છે. પહેલી નજરે કોઈપણ દેશનો તમે આર્થિક બાબત જુઓ ને તો સૌથી મોટો ખર્ચો એ સંરક્ષણનો હોય, બીજા નંબરે શિક્ષણ અને ત્રીજા નંબરે આરોગ્ય હોય. પણ વાસ્તવિક આંકડા જુઓ ને તો પહેલા નંબરે આરોગ્ય હોય. શું કામ? વ્યક્તિગત રીતે બીમારીના કરેલા ખર્ચા કેટલા મોટા હોય છે. માણસ ખાલી બીમાર ન પડે ને તો પણ એ અડધી જિંદગી છે એ તરી જાય. એટલે એનો શારીરિક વૈજ્ઞાનિક વિકાસ આ બાબત સામાન્ય છે. જો શ્રેષ્ઠ માણસ તૈયાર કરો કે જે શ્રેષ્ઠ કાર્યમાં સક્ષમ હોય, જો આધારભૂત સિદ્ધાંતોમાં આ વાત મૂકી છે, અને એનામાં કેવા ગુણો વિકસાવવા. મનોવૈજ્ઞાનિક વિકાસ એટલે હું કરુણા, સહાનુભૂતિ આ બધું વિકસાવવાનું છે. આવા આધારભૂત સિદ્ધાંતોમાં જે એની વાત કરી છે એ પ્રમાણે ફિટ ઇન્ડિયા અને રમતગમતને ખાસ મહત્ત્વ આપવાની છે એ વાત કરી છે. પછીની સ્લાઇડમાં પણ આ વાત વધારે થઈ છે. માધ્યમિક કક્ષાએ વિષયોની પસંદગીમાં લવચિકતા, એટલે વિષયો ગમે ત્યારે ગમે તે છે એ પસંદ કરી શકે. અગાઉ મેં વાત કરી. શારીરિક શિક્ષણ, કલા, શિલ્પ અને વ્યવસાયિક કુશળતાના વિષયોનો સમાવેશ. વ્યવસાયિક કુશળતા એ 12 ધોરણ ભણે તો અનેક વ્યવસાયોને આવડતી હોય. માધ્યમિક કક્ષાએ વિવિધ પ્રવાહો દૂર કરવા અને ઉપરોક્ત વિષયોને સામેલ કરવા. એટલે જો 2 મુદ્દા તમને ધ્યાનમાં આવ્યા. એક આવ્યું શારીરિક શિક્ષણ, બીજું આવ્યું કલા, અને ત્રીજો આવ્યું વ્યવસાયમાં કુશળતા. આધારભૂત સિદ્ધાંતમાં તમે 4 નંબરનો સિદ્ધાંત જોશો ને તો એમાં એ દર્શાવ્યું છે કે વિષયોમાં ઊંચ નીચના ભાવ ન રાખવા. આ સારો નામ નબળો એવી વાત કરી નથી 9 નંબરની સ્લાઇડમાં. વિપુલ પ્રમાણમાં વિષયોની તક રમતગમત દ્વારા શિક્ષણ, આ બહુ મોટી વાત છે. આમાં 2-3 સ્લાઇડમાં રમતગમતની વાત આવી. છોકરો મેદાન ઉપર હોવો જોઈએ, રમવો જોઈએ. અને આપણી રમતો શું શીખવાડે છે ખબર છે? પહેલું તો એ શીખવાડે છે હાર પચાવતા. હારી ગયેલો હોય એ કેમ પચાવ, હાર પચાવતા આવડે ને મેદાનમાં જીતે, એની જિંદગીમાં જીતે. તમે જોજો, એનો નિયમ છે. અને દરેક દેશની રમતો એ એના તત્વજ્ઞાનને પ્રતિબિંબિત કરતી હોય. મનો ક્રિકેટ છે એ ઇંગ્લેન્ડની રમત છે, તો એમાં એક જણો આઉટ થાય એટલે પાછું પૂરું, કારણ કે એ કે પુનર્જન્મમાં માને છે. અને આપણી કબડ્ડી છે, આઉટ થયો એ પાછો જીવતો થાય, કારણ કે આપણે પુનર્જન્મમાં માનીએ છીએ. આપણા ખોખોમાં મરી ગયો એ જીવતો થાય, આઉટ થયો પાછો જીવતો થાય. શું કામ? આપણી રમતમાં પણ આપણા તત્વજ્ઞાનનું પ્રતિબિંબ છે. પછી મેં વાત કરી અભ્યાસિક પ્રવૃત્તિ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, ઇતર પ્રવૃત્તિ એવું નથી. બધી જ શિક્ષણની પ્રવૃત્તિ છે અને અનેક કૌશલ્યો માટે ઇન્ટર્નશીપની વ્યવસ્થા છે. 10 નંબર વિષયોમાં વિવિધતાની વાત કરી છે. શક્ય હોય તે રીતે માધ્યમિક કક્ષાએ 4 વર્ષના સમયગાળાને સેમેસ્ટર અથવા અન્ય સેમેસ્ટર લાગુ કરી શકાશે અથવા વિચારી શકાશે. એટલે આગામી સમયમાં જ્યારે ગોઠવાશે ત્યારે સેમેસ્ટર પદ્ધતિ આવશે. નાના મોડ્યુલ અથવા વધુ વૈકલ્પિક વિષયોને મહત્ત્વ. વચ્ચે પુષ્કળ વિષયો, વૈકલ્પિક વિષયો, જેને ભણતા જે શીખવું હોય ને એટલા માટે તો સળંગ એકમ કરવાની વાત આવે છે. એટલા માટે શિક્ષકો માનો સંગીત શિક્ષક એક હોય અને એક આખું સંકુલ બનાવવાની વાત આવે છે. એટલે એ અનેક શાળામાં છે એ એનું માર્ગદર્શન છે એ આપી શકે. મિત્રો, આગામી જે 10 નંબરની સ્લાઇડથી તમે જોશો, 11 નંબરની સ્લાઇડથી, તો એ ભાષા શિક્ષણ અંગે છે. એક સાથે ભાષા શિક્ષણની વાત કરવામાં આવી છે. જો એમાં આપણે એવા વિઝન જોવું પડે. આ શિક્ષણ નીતિ ભારતીય મૂલ્યોથી વિકસિત શિક્ષણ પ્રણાલી છે. દરેકને ભારતીય હોવાનું ગૌરવ થાય એવી વાત કરી છે. અને આધારભૂત સિદ્ધાંતોમાં જોશો તો 3 નંબરનો સિદ્ધાંત છે બાળક જે શીખે, જે રીતે શીખે તે રીત ઉપલબ્ધ કરાવી. પાઠ્યક્રમ, શિક્ષણશાસ્ત્ર નીતિમાં સ્થાનિક પરિવેશ અને 16 મૂલ્યો
ગોખવાની પ્રથા દૂર કરવી, આ બધું જ આગામી સ્લાઇડોમાં જે ભાષા શિક્ષણની વાત આવી છે એમાં આ બધું આવે છે. પહેલાં હું તમને એના આધારભૂત સિદ્ધાંતો અને વિઝનની છે એ વાત કરું. એક ભાષા સારી રીતે આવડે તો અન્ય ભાષા સરળતાથી આવડે. આ દુનિયામાં સિદ્ધાંત છે. કુલ દુનિયામાં 2900 જેટલી ભાષા બોલાય છે. કોઈ ભાષા સરળ નથી, કોઈ ભાષા અઘરી નથી. પણ પહેલું જેને આપણે કંઈ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પહેલી ભાષા ફિટ કરવાની છે, એ ભાષામાં જો ખામી રહી ગઈ તો બધી ભાષા અધકચરી રહે. આપણા વડાપ્રધાન નરસિંહ રાવજીને 13 ભાષા આવડતી હતી અને 13 ભાષા એટલી સરસ રીતે બોલતા હતા કે એની માતૃભાષા ન હોય. નરેન્દ્રભાઈ જોવો ને કેટલું અંગ્રેજી સરસ બોલે છે, દુનિયા સમજી શકે એટલું સરસ રીતે એના ઉચ્ચારો બધા થઈ રહ્યા છે. પણ પહેલાં એક ભાષા એટલે જો ઘરની ભાષાનો પણ સ્વીકાર કરવાની વાત આવી છે. 11 નંબરની સ્લાઇડથી 22 નંબરની સ્લાઇડ સુધી ભાષા અંગેની વિગતો આગળ આવશે. પણ જે વાત કરી છે એમાં બોલી સ્વીકારવાની વાત કરી છે. 5 ધોરણ અને શક્ય હોય તો 8 ધોરણ સુધી માતૃભાષા, સ્થાનિક બોલી, હોમ લેંગ્વેજ, ઘરની ભાષા એનો પ્રયોગ. કચ્છમાં જાઓ તો એની ભાષા જુદી હોય અને આપણા શિક્ષક વાત જુદી કરે એટલે પહેલેથી જ ખાઈ પેદા થાય છે. પછી તો આપણે ડાયટ દ્વારા એના નાના નાના શબ્દકોશ બનાવ્યા, પણ એમ નહીં. એ સ્થાનિક ભાષામાં જે બોલે તે એ સ્વીકારી લેવાનું છે, એને માન્ય કરવાનું છે. માન્ય ભાષા ભલે મોટી આવડે. આપણે તો અહીં ઘણી સ્કૂલો એવી જોઈ હતી ને કે જે ગુજરાતીમાં વાત કરે તો એને સજા થતી હતી. હવે એ વાત નથી. હવે સ્થાનિક ભાષા સ્વીકાર કરવાનો છે. માતૃભાષામાં દરેક વિષયના ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો તૈયાર થશે. જે ઇઝરાયેલે કર્યું, જે જાપાને કર્યું. જાપાન પોતાની ભાષામાં જ ભણાવે છે, પણ એના પુસ્તકો દુનિયાનું નોલેજ જે હતું એ બધું એણે એની સ્થાનિક ભાષામાં પરિવર્તન કરી લીધું. એટલે વાત છે એ પૂરી થઈ ગઈ. એટલે વિદ્યાર્થીની ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે, ઘરની ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે અને દ્વિભાષી અભિગમનો પ્રયોગ. એટલે સ્થાનિક ભાષામાં પરિવર્તન કરેલા પુસ્તકો છે એને મૂળ ભાષામાં જોતા છે તો એ પણ મળશે. ત્યાર પછી આંતરભાષા 2 થી 8 વર્ષના બાળકની અંદર કેવી રીતે માતૃભાષાનો નેક્સ્ટ લઈ જાઓ બહાર. 2 થી 8 વર્ષના બાળકો જલ્દીથી ભાષા શીખે છે. એટલે આ તબક્કામાં એને એનો સંજ્ઞાત્મક વિકાસ થાય. આનંદદાયી રીતે સંવાદ પદ્ધતિથી આવડે. શરૂઆતના વર્ષમાં વાંચન, પછી લેખન અને ધોરણ 3માં અન્ય ભાષાઓનો પરિચય શરૂ થાય. કેન્દ્ર રાજ્યમાં જે વિવિધ ભાષાઓ બોલાય છે એ અનુરૂપ શિક્ષકોની ભરતી જો. એટલે આપણે જે પટ્ટીમાં કોંકણી ભાષા બોલાય છે તો ત્યાં કોંકણી ભાષા જાણકાર શિક્ષકોને પસંદ કરવાના થાય. કચ્છી ભાષા બોલે છે ત્યાં કચ્છી બોલતા હોય એવા શિક્ષકોની પસંદગી કરો, એને પ્રાયોરિટી આપવાની થાય. એટલે આગામી શિક્ષક પસંદગીમાં પણ આ ભાષાને ભાષા જાણકારને મહત્ત્વ આપવામાં આવશે. શિક્ષણ માટે ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે સંસ્કૃતિના તળિયે જવાનું છે, ટેકનોલોજીમાં છે ઊંચે સુધી જવાનું છે. ત્રિભાષા ફોર્મ્યુલા જો કે આપણે અહીંયા હતી જ. 3માંથી 2 ભાષા મૂળ ભાષા હોય અને 1 ભાષા એ દુનિયાની કોઈ પણ ભાષા શીખી શકે. 3માંથી 1 અથવા વધારે ભાષા 6 થી 7 ધોરણમાં બદલી શકે. એટલે 6 થી 7માં ભાષા કોઈ બદલી હોય તો બદલી શકે. માધ્યમિક શાળાના અંત સુધીમાં 3 ભાષાઓમાં મૂળભૂત ક્ષમતાઓ પ્રાપ્ત કરે, વાંચી શકે, લખી શકે, બોલી શકે, ત્યાં સુધી છે એ પહોંચી શકે. વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાવાળા દ્વિભાષીય પાઠ્યપુસ્તકો અને શીખવવાની સામગ્રી તૈયાર કરવામાં આવશે. જો એટલે મેં તમને વાત કરી એમ કે એક તો સ્થાનિક ભાષામાં પણ એ પુસ્તક હોય અને બીજું છે એ કોઈ અન્ય ભાષા અથવા તો જે ભાષામાંથી લાવ્યા હોય તે હોય. એટલે પુસ્તકો પણ દ્વિભાષામાં પ્રાપ્ત થશે. ભારતીય ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય પરંપરાના ખજાનાથી જાગૃત થશે. મિત્રો, આ બહુ જ મોટી વાત છે. આપણા ખજાનામાં શું પડ્યું છે આપણા વિદ્યાર્થીને ખબર જ પડતી નથી.
ઘણી વખત તો આપણું વાંચતા જ નથી અને દુનિયાનું વાંચી વાંચીને બીજાના વખાણ કરવામાંથી થાકતા નથી. આ ધરતીમાં મૂળ સાથે જો એનું જોડાણ કરવું છે તો આપણે અહીંના જે ખજાનો છે એની સાથે મૂકવો પડશે. અને એના ભારતીય ભાષા સમૃદ્ધિ છે, ભારતીય ભાષા છે, સુંદર છે, વૈભવશાળી છે, એનો એને અહેસાસ કરાવવો પડશે. આપણું સાહિત્ય એની સામે મૂકવું પડશે, આપણું ખગોળ મૂકવું પડશે, આપણું ભૂગોળ મૂકવું પડશે, આપણા દર્શનશાસ્ત્ર મૂકવા પડશે. એ આપણાથી પણ અભિભૂત થાય, આપણાથી પણ ગૌરવ અનુભવે આવી વાત છે એ આ સ્લાઇડમાં છે કરી છે. 16 નંબર. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત 6 થી 8માં ભારતની ભાષાઓ પર પ્રોજેક્ટ કાર્ય આપવું, કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન સામેલ નહીં હોય. તમે જાણો છો કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરસ કામગીરી ચાલી રહી છે. ભાઈ 16 નંબર નરેન્દ્રભાઈ, 14 નંબર છે. તમે બોલો છો નીચે. હા, અન્ય રાજ્યની ભાષા શીખવાશે. જો આપણે છત્તીસગઢ સાથે આ કામ ચાલે છે, આપણે છત્તીસગઢને ઓળખીએ, એ આપણને ઓળખે, અને એટલા માટે ભાષાની વાત છે એમાં ચાલે છે. 17 નંબરની સ્લાઇડમાં શાળા અને ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે સંસ્કૃતને 3 ભાષાઓના સૂત્રમાં એક વિકલ્પ સહિત વિદ્યાર્થીઓને સમૃદ્ધ વિકલ્પ તરીકે પ્રદાન કરવાનો. મિત્રો, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતની અદ્ભુત વાત કરવામાં આવી છે, ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત માધ્યમમાં સંસ્કૃત ભણાવો. હું જ્યારે આ 8મા ધોરણમાં દાખલ થયો ને ત્યારે મને મી વહમાં સી તો પહેલાં જ તાસમાં પાકું કર્યું. માણ આવડ્યું તો ઈ વહમે સે થયું, એમ કરતાં કરતાં પાકું કર્યું. મને એમ કેવું થઈ રહ્યું તો રામ રામો રામો, એ પૂરું કર્યું તો સીતા, એમ કર્યું તો વનમ વને વનાની. માણ મેં 8મું ધોરણ કાઢ્યું, 9મું ધોરણ સરળતાથી વહી ગયું. શું કામ? 10માં મારે છોડી દેવું હતું. સમજાણો? એવી રીતે સંસ્કૃત ભણાવ્યું કે ઓલો જિંદગીમાં સંસ્કૃત ભણવાનું નામ ન લે. બોલો, એક જણા વાળ કાપવા ગયા ને એને પૂછ્યું તો સંસ્કૃત બોલતા આવડે છે? બોલો કે નહીં, એ આપણું કામ નહીં. બીજી વાર ગયો તો એ પૂછ્યું, ત્રીજી વાર ગયો તો બોલાનું મગજ, ભાઈ સંસ્કૃત મને આવડતું નથી, હું સંસ્કૃત ભણ્યો નથી, મારે ભણવું નથી, તું દર વખતે આ પ્રશ્ન શું કામ પૂછે છે? એ કે હું એમ પૂછું ને એટલે તારા વાળ ઊભા થઈ જાય છે, એટલે મને કાપવામાં અનુકૂળતા રહે છે. નામ લ્યો તો ઓલા ઊભા થઈ જાય. હવે એને બદલે વર્ષો પહેલાં અમારે સંસ્કૃત સંભાષણનો એક વર્ગ હતો સાવરકુંડલામાં, 70 લોકો હતા, એમાં 5 જણા અભણ હતા. બોલો, તો 10 દિનાની પર્યંતમ વયમ સર્વે મિલિત્વા કેવલમ સંસ્કૃતમ એવં વદેત સર્વેષામ. 10 દિન તત્પશ્ચાત અનપઢજનઃ અપી સંસ્કૃત ભાષાયામ ટીવી મધ્યે ઇન્ટરવ્યૂ દત્તવંતઃ. બોલો, સાવ અભણ માણસ પણ 10 દિવસમાં સંસ્કૃત બોલતા થઈ જાય એવી રીતે શીખવીએ તો. એટલે આમાં વાત કરી છે સંસ્કૃતને આનંદદાયી રીતે શીખવાશે, તમામ પ્રકારના લોકોનું યોગદાન લેવાશે, તમામ સ્તરે સંસ્કૃત ભાષાનો વિકલ્પ છે. સંસ્કૃત દ્વારા સંસ્કૃત સરળતાથી શીખવાની વાત છે એ આમાં કરી છે. એટલે માનો સંસ્કૃત ભારતી સરસ મજાનું સંસ્કૃતમાં કામ કરી રહી છે તો આપણે એનો સહકાર લઈ શકીએ. ઘણી બધી પાઠશાળાઓમાં સરસ મજાનું સંસ્કૃતનું કામ થઈ રહ્યું છે તો આપણે એનો સહકાર લઈ શકીએ. એટલે આ શિક્ષણ નીતિની બહુ જ મોટી વાત વિઝનમાં પણ કરી છે અને પિલરમાં પણ વાત કરી છે કે સમાજનો શક્ય એટલો સહયોગ લેવાનો છે, સમાજ સાથે રહીને આપણે આ કામ કરવાનું છે. 18 નંબર. અન્ય ભાષાઓનું મહત્ત્વ કે સ્થાન જેવી કે તમિલ, કન્નડ, મલયાલમ, ઓડિયા અને અન્ય શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત પાલી, ફારસી, સંસ્કૃત જેટલી ભાષા શીખાય એટલી શીખવાની છે. આવડે તો પોંડિચેરીમાં છે જ ને, પોંડિચેરીમાં એક ભાષા ફ્રેન્ચ આજે પણ શીખવાય છે, પણ પેલી આવડી ગયા પછી. એટલે આ બહુ સરસ વાત છે એ કરી છે. 19 નંબરમાં સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં ભારતીય શાસ્ત્રીય ભાષા ઓછામાં ઓછા 2 વર્ષ અને તેના સંબંધી સાહિત્ય શીખવાનો વિકલ્પ રહેશે. 6 થી 12ના મધ્યમ તબક્કે અને તેનાથી આગળના તબક્કા સુધી આ ભાષા ચાલુ રાખી શકાશે. એટલે જો કેટલી સરસ મજાની વાત છે એમાં કરી છે. વિશ્વ સંસ્કૃતિઓ વિશે જાણે
અને પોતાની રુચિ અને આકાંક્ષા પ્રમાણે ભારતીય ભાષાઓ, અંગ્રેજી ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્સ ઉપરાંત ભાષા જેવો કે જાપાની, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, કોરિયાઈ વગેરેને સ્થાન. એટલે 20 નંબર લઈ લો. એટલે તમે જુઓ કે બીજું નહીં શીખવું એવી કોઈ વાત નથી. આગળ પણ શીખી શકાય, અન્ય વિદેશી ભાષાઓ પણ શીખવી શકાય એ વાત કરી છે. નવીન અને પ્રાયોગિક પદ્ધતિઓ જેવી કે ફિલ્મ, થિયેટર, કથા, વાંચન, કાવ્ય, સંગીત વગેરે પણ ભાષા શીખવી શકાય. બોલો, ફિલ્મને પણ આપણે આવકાર્યું છે. આ કેવડી મોટી વાત કહેવાય. આપણે ડિસ્લેક્સિયા સમજાવીને થાક્યા. કોણે સમાજને ડિસ્લેક્સિયા સમજાવ્યું ખબર છે? તારે જમી પર. એટલે એક વિદ્વાને બહુ સરસ કીધું, આપણે બધા છે ને એ શિક્ષણ શાસ્ત્રના જાણકાર કહેવાય, એટલે ઇલ્મીઓ કહેવાય. ઇલ્મીઓ ન કરી શક્યા તે ફિલ્મીઓ કરી શક્યા. એટલે આપણે આ માધ્યમનો પણ ઉપયોગ કરવાના છીએ. કથા દ્વારા પણ આ શિક્ષણ અપાય એવી પણ વાત કરવાના છે. ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે સાઇન લેંગ્વેજ. જો હાથના ઇશારાથી, અમારે ત્યાં જૂનાગઢમાં એક શાળા છે, મને હું ગયો તો મને ઊભો રાખે, સામેથી મને કે તમે કાંઈ બોલો, એટલે મેં એક વાક્ય લખી દીધું તો એના વિદ્યાર્થી આમ કર્યું તો સામેવાળા વિદ્યાર્થી એ વાક્ય બોલી ગયો. એટલે આવી રીતે કંઈક ખામી છે અને અથવા તો વિશેષ જાણકારી રીતે સાંકેતિક ભાષાઓ પણ છે એ શીખવી શકાય. ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ છે એ થઈ શકે. મિત્રો, ભાષા ઉપર આટલું ગહન ચિંતન રજૂ કર્યા પછી આગામી સમયમાં મુદ્દા નંબર 23થી 29માં જે મુદ્દાઓ રજૂ થાય છે એ પાઠ્યક્રમમાંની વિગતો આવે છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ટેકનોલોજીના સંદર્ભમાં આવે છે અને એના થોડી વાત કરું પછી આપણે એક વિડીયો પણ આમનો આપણે જોઈશું. હવે જે આ આખી વાત કૌશલ્ય આધારિત શિક્ષણની વાત છે, ક્ષમતાઓના પાઠ્યક્રમની વિગતોની વાત છે, એ વિડીયો દ્વારા તો સમજાશે, પણ એના આધારભૂત સિદ્ધાંતો ક્યાં? જે પેલા 22 સિદ્ધાંતો પૈકી બુનિયાદી શિક્ષણ આપવું એટલે 2 નંબરનો સિદ્ધાંત, 3 નંબરમાં વિષયોમાં ઊંચ નીચના ભાવ નહીં, 7માં ઇનોવેશનને પ્રોત્સાહન આપવું, 10 નંબરના સિદ્ધાંતમાં જીવન કૌશલ્યો વિકસાવવા, 12 નંબરના સિદ્ધાંતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આ જે આધારભૂત સિદ્ધાંતો છે એ 23થી 29 નંબરના મુદ્દામાં ધ્યાનમાં રાખીને એ છે એ લખાયેલું છે. ઉપરોક્ત બધી જ બાબતોમાં કેન્દ્ર સ્થાને શ્રમ છે. શ્રમનું ગૌરવ છે. શ્રમ કરનારા પ્રત્યે આપણે પ્રેમ જન્માવાનો છે. આપણે ત્યાં નરેન્દ્રભાઈએ બહુ અદ્ભુત વાત કરી છે શ્રમની બાબતમાં. આપણે ત્યાં તો એવું ભણે શું કામ ન કરવું પડે, એટલે બધા કામ નહીં કરે, મારી નીચે કામ કરતા હોય છે, હું કામ ન કરું. આ રીત નથી, બધા જ કામ કરે. આ સ્વાશ્રયી શિક્ષણની વાત છે, ગાંધીવાદી શિક્ષણની વાત છે, બુનિયાદીની વાત છે. અત્યારે લોકભારતી સરોસરામાં એના અરુણભાઈ સહિત બધા કામ કરે. તમે બાબાપુર જાઓ, મણાર જાઓ, બધા જ કામ કરે. તો બધા જ કામ કરે. શ્રમનું ગૌરવ છે એ જળવાવું જોઈએ. નરેન્દ્રભાઈએ આ શિક્ષણ નીતિ લોન્ચ કરી ત્યારે તો જબરજસ્ત વાત કરી હતી, પરંતુ હમણાં જ આપણે ઇન્દુમતીબેનનો જે વિડીયો જોયો એ વિડીયોની અંદર એ સરસ મજાની વાત આમાં બહુ ટૂંકમાં 2 જ મિનિટમાં ઇન્દુમતીબેને છે આ વિડીયો રજૂ કર્યો છે. તો ઇન્દુમતીબેનની આ ક્લિપ આપણે નિહાળીએ. સામાન્ય રીતે હાથ પગની ને 3Hની જે વાત છે ને એને પણ આમાં છે એ વણી લીધું છે કે માણસ કામ કરશે તો વિકાસ થશે ને. અમારે બાબાપુરમાં ગુણવંતભાઈ આ જોતા આ કઠણ છે તો કામે રાખતા. તમે તમારા છોકરાને માર્ક કરજો, જેનું આ કઠણ હોય ને એ કામ કર્યું હોય. જેણે શ્રમ કર્યો જ નથી એનામાં આ ના વિકસે. અને એ વિકસાવવા માટે થઈને શિક્ષણની અંદર ઇન્દુમતીબેન શું કહે છે એને ખાસ આપણે मानिए. परिवार में मिलने वाली शिक्षा को अधिक महत्वपूर्ण मानकर उसके पूरक के रूप में विद्यालय की शिक्षा को रखकर प्लेसमेंट को बदलना, वेट को बदलना, यह हमारे सामने एक बहुत बड़ा काम है.
और ये परिवार में मिलने वाली शिक्षा विद्यालय में भी आए, इस प्रकार से 3 बातें आवश्यक है जो परिवार में और विद्यालय में दोनों होने चाहिए। सबसे पहला, काम करना सिखाना। बहुत सीधी सादी बात है, आज काम करना आता नहीं, तो काम करना सिखाना। इसके साथ काम के प्रति अपनी जो मानसिकता है वो बदलना। ब्रिटिशों के अत्याचारों के कारण से, उत्पीड़न के कारण से और अतिशय माने तुच्छकार, तिरस्कार, उपेक्षा, इस अपमान, इसके कारण से काम करना बुरा है, काम करवाना श्रेष्ठ है। ऐसा काम करने के प्रति निकृष्टता का और काम नहीं करने के प्रति श्रेष्ठता का भाव अपने मानस में बहुत अंदर उतर गया है। इस मानस के चलते हम अपने बच्चों को और अपने आप को काम से बचाते हैं। हाथ से काम नहीं करना, स्वयं नहीं करना। मैं मेरे हाथ से कुछ काम करूंगी तो नीची हो जाऊंगी, ऐसी मानसिकता भी निकालना। काम करने का कौशल विकसित करना और काम करने के प्रति सम्मान का, आदर का, श्रेष्ठता का भाव विकसित करना। ऐसे दोनों प्रकार की शिक्षा विद्यालय में और घर में मिलने की व्यवस्था करनी चाहिए। विद्यालय में इसको एक्टिविटी ओरिएंटेड एजुकेशन कहते हैं, घर में काम करने की शिक्षा ऐसा कहते हैं। इसके लिए व्यावहारिक रूप में सब परिवारजनों को घर में अधिक समय साथ में रहना और घर के काम साथ मिलकर करना इतनी सीधी सरल बात है। अपना घर कौन चलाएगा? अपना घर हम चलाएंगे। इतने सादे सूत्र बनाकर घर के काम और बाहर के काम भी करना शुरू करना चाहिए और इसको गणित में 100 में से 100 नंबर से भी ज्यादा पूर्ण है ऐसी प्रतिष्ठा भी देनी चाहिए। दूसरा विषय है अच्छा बनने की शिक्षा। इसको कहते हैं मन की शिक्षा। मन ही मनुष्य को सज्जन अथवा दुर्जन बनाता है, इसलिए विद्वान बनने से पहले सज्जन बनना आवश्यक है। ये भारत की सोच है। समाज को, विश्व को, भगवान को भी विद्वान मनुष्यों से भी ज्यादा सज्जनों की आवश्यकता है। विद्वान एक बार नहीं हुए तो कोई नुकसान नहीं होता, सज्जन नहीं हुए तो बहुत नुकसान होता है। ये मन की शिक्षा प्राथमिक शाला का मुख्य विषय बनना चाहिए और बाल अवस्था में घर का विषय बनना चाहिए, क्योंकि जो फॉर्मेशन एज है उसमें हम मन को ट्रेन कर सकते हैं या मन का विकास कर सकते हैं। और ये सिखाने की बातें कौन सी हैं? विद्यालय में हो या घर में, संयम सिखाना। ભારતીય શિક્ષણ શું છે એની સરસ મજાની વાત ઇન્દુમતીબેને કરી. આપણે તો દીકરી કે અમારી દીકરીને રાંધતા નથી આવડતું, કોલેજ કરતી હોય તોય એવું ગૌરવ સાથે કહીએ એ વ્યાજબી નથી. આવડવું જ જોઈએ, કામ કરવાનું જ. દીકરો દીકરી પણ કામ કરે, ઘર કામ કરે ને એમાંથી શાળામાં કામ કરે. આશ્રમના ગૌરવની વાત, સંસ્કારની વાત, બહુ સરસ મજાની વાત રજૂ કરી. આપણે 22 સુધીના મુદ્દા પૂરા થાય છે. 23 થી 29 નંબરના મુદ્દા જે છે એ ફરજિયાત વિષયો અને કૌશલ્યો આધારિત ક્ષમતાઓની વાત એમાં કરવામાં આવી છે. મારી બાજુમાં જ મારા વિદ્વાન પીપી ચૌધરી છે, તો હું એમને વિનંતી કરું કે બાકીના મુદ્દા પર તેઓ પ્રકાશ પાડે. બીપી ચૌધરી સાહેબ.